સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, જય જય જય. ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુ મહારાજ જોગ સમયના શુભ આશીર્વાદ થકી સહજાન સ્વામી ગુરુકુળ વંથલી ચાલતી આપણી માસ્ય સત્સંગ સભા આજનો દિવસ ઉપલી સભા નીચલી સભા દરેક ભક્તજનોને ભાવ પ્રેમ શ્રદ્ધાથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કેવી ગરમી, કેવી બરાબર હે. હાલો, આજની આપણી સભા જેઠ મહિનો, જેઠ સુધી સાતમ આજની તિથિ છે. વચનામૃત છે. જેઠ સુધી સાતમ ગઢડા મધ્યનું 54મું લક્ષ્મીવાડીનું ટાઇટલ ઉપર છે. લક્ષ્મીવાડીનો મહારાજ કે મોહનું શું રૂપ. મહારાજ પોતે કીધું પોતાનો અવગુણ ન સૂજે એ મોહનું રૂપ. ઠુમર જીવ પ્રાણી માત્રને બધાને અવગુણ સૂજે, પોતાના અવગુણ ન સૂજે. પ્રેક્ટિકલ કહું, આ શું કહેવાય? માણસ શું કે ઓલો ખરાબ માણસ, ઓલો ખરાબ માણસ, ઓલો ખરાબ. બરાબર, એક આંગળી ત્રણ ક્યાં આવી? આમ દેખાય છે ને બધાને. એક આંગળી સાંભળી ગઈ, ત્રણ ક્યાં આવી? મારા સામે આવી. તો એ આપણે ભૂલને સ્વીકારતા નથી. બરાબર, કોકમાંથી ઢોળી જઈએ, ઓલો આમ કરે, ઓલો આમ કરે. આપણે શું નથી કરતા એ બોલો, બોલો. એ જ એ કરતા હોઈએ એને મુબારક. મહારાજ કે પોતાના અવગુણ ન સૂજે એ મોહનું રૂપ છે. સમજણ? ભગવાન અને મોટા પુરુષ એની સમજણમાં દોષ કાઢે. ભગવાને સંત છે આટલું ઠીક કરતા નથી, પણ એમ વિચારતું નથી એ ભગવાન છે, અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા છે, સર્વના સ્વામી, સર્વને નિયંતા છે. જેમ આપણે હથેળીમાં જળનું ટીપું દેખીને એમ એ બધું જ દેખે છે. એવા જે ભગવાન અને સંત એની સમજણમાં દોષ પડે અને સર્વ મૂર્ખનો રાજા કીધો. શું કીધું? પોતાનો અવગુણ ન સૂજે એ મોહનું રૂપ છે. યાદ રાખજો. માણસ એનું પતન ક્યારે થાય કયો? બોલો. પોતાની ભૂલ ન દેખાય ત્યારે. સમજાય ને ઠુમર સાહેબ? પોતાની ભૂલ ન દેખાય ને એમાં જ માણસને પતન થાય છે. એટલે પોતાનો અવગુણ સૂઝવો એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કહેવાય, એ બુદ્ધિશાળી કહેવાય. ખબર પડી ને? આજનું વચનામૃત છે જેઠ સુધી સાતમ અને સ્થળ છે ગઢપુર લક્ષ્મીવાડીનો.
લક્ષ્મીવાડીનો ગઢડા મધ્યનો 54 વચનામત છે. બોલો. બીજાની આપણે ભૂલ કાઢી છે, આપણે જોતા નથી. પોતાનું સુધારે એ બુદ્ધિશાળી કહેવાય, યાદ રાખજો. પોતાનું બગાડ્યું એને બધાયનું, બરાબર ને. કોઈ આળસ પ્રમાદી માણસ હોય એને આપણે કોઈ કામ સિંધી ન કરે તો સાઈડ વાળો શું કહેવાય, એ એનું કરતો નથી, આપણું કરી દે. સાક્ષી આપે કે નહીં, વાઘેલા સાહેબ ક્યાં કે નહીં, એ એનું કરતો નથી, એ આપણું કરી દે. દાનેશ્વરી કોણ કહેવાય? પોતાનો મોક્ષ સુધારે અને બીજાનો મોક્ષ સુધારે એ મોટો દાનેશ્વરી કહેવાય. એટલે મહારાજ કે પોતાને જે વસ્તુ મળી એ બીજાને આપવાની. ખબર પડી? કીડી અને મકોડો આ બેમાં વિભાગ યાદ રાખજો. કોઈને અનુભવ થયો હોય તો. મકોડો છે કાંઈ વસ્તુ લઈ આવે ને તો એકલો ખાય, 40 ફૂટનો વાહડો ફેરે ફરતી કોઈને પડકાવવા દે નહીં. અને કીડી કોઈ વસ્તુ લઈ આવે ને ત્યારે બધી ભેગો કરી, શ્રી કૃષ્ણ ભગવાન હતા ને ગોવાળિયા ભેગા બેહી અને એક ભથાણામાં રોટલા ખાતા. ભથાણું કહેવાય કે નહીં? જૂની ભાષા નહોતું પેલા. દાઈ બાપા સાંભળે છે ને? ભથાણું શું કહેવાય? રોટલા બાંધવાનો હોય. ગોવાળિયા ભેગા એમ કીડી છે ને એ બધાને ભેગા કરી અને બધા ખાય. એટલે આપણે જે વસ્તુ આપણને મળી હોય એ બીજાને આપવાની. ખાય રાજી નહીં થવરમનું પણ ખવડાવી. એટલે મહારાજ કે આપણો મોક્ષ પ્રત્યક્ષ ભગવાન અને સંત એના થકી છે. બીજાનું કલ્યાણ કરવું હોય તો શાસ્ત્ર પ્રમાણે વર્તવું પડે. આપણો ગુણ આવે, આપણી સાથે હેત થાય તો આપણે વાત કરો ને તો મનાય. આપણે મોક્ષ વાંધો નથી, બીજાનું કલ્યાણ કરવું એના માટે. શું સમજે ને? અત્યારે માણસો છે ને પ્રેક્ટિકલ માગે, સમજે ને? થઈ રહી જોઈ ને ભણવા છે ને વિદ્યાર્થી ત્યારે પ્રેક્ટિકલ કરવું પડે, એમાં આપણે પ્રેક્ટિકલ કરવું પડે, સમજે ને? ગુણાતાન સ્વામી કે આપણું મોક્ષ પ્રત્યક્ષ ભગવાન અને સંત એને આશ્રય કરીને છે. શાસ્ત્ર પ્રમાણે વર્તવું એ બીજાના કલ્યાણ માટે છે. શા માટે? એના આપણામાં ગુણ જોઈ અને આપણી સાથે હેત થાય તો આપણે કંઈ વાત કરીએ ને તો માને. અને સ્વામી બાપા કહેતા જેટલું આપણી સાથે હેત હોય એટલી વાત એને મનાય. હેત ન હોય તો શુદ્ધ ઉપાસના, આશરો, નિષ્ઠા એની વાત કરો ને તો એ મનાય નહીં. રિએક્શન આવી જાય, યાદ રાખજો. રિએક્શન ખબર પડે ને? ડૉક્ટર પાસે જઈએ ને દવા હરકે લાગી પડી જાય તો વાંધો આવે નહીં, ન પડે તો શું થાય ને? વિકૃતિ થાય, હા, રિએક્શન આવે, એને ભાવ બીજો ભજવે. એમ જે અંગ મહારાજ કે છેલ્લા પ્રકરણમાં 15માં લખ્યાનું અંગ પાટા ગોઠ્યાનું, જે પોતાનું અંગ એમાં રહીને ભજન કરે તો થોડાકમાં જાજુ કામ થઈ જાય. તમારો ફેમિલી ડૉક્ટર હોય અને રાતે 2 વાગે કે તકલીફ પડે, ફોન કરો, સાહેબ આ તકલીફ છે, તો હું તો કહીએ આ દવા લઈ લે. એમ આપણને કંઈ તકલીફ પડે ને આપણો ફેમિલી ડૉક્ટર હોય ને એને કહીએ ને તો સંકલ્પ વિકલ્પ ઘાટ બાટ જે કાંઈ થતું હોય ને એ નીચે કહી દઈએ તો આ દવા લઈ લીધી. આવવું ન પડે. હા,
ખબર પડી ગઈ? નાતો પ્રસાદ ફેમિલી ડોક્ટર જોઈએ એમ આપણી તંદુરસ્તીને જાણતો જોઈએ એટલે આપણા અંગને ખબર પડવી જોઈએ કારણ કયા પ્રકારનો રોગ છે અને આનું તંદુરસ્તી કેવી છે આનું લોહી કયા પ્રકારનું છે ખબર પડે છે ને. કોઈને તકલીફ ડોક્ટર ન પડે આપણને ન પડે બેઠા બેઠા કહી દઈએ કે ભાઈ આ દવા લઈ લેજો ઠુમર સાહેબ પણ જાણીતા ડોક્ટર મોહ એટલે પોતાના અવગુણ ન સૂજે એ છે અને મોહ વ્યાપે ત્યારે પોતાના અવગુણ ન સૂજે. હા મોહનું રૂપ કહેવાય યાદ રાખવાનું સમજાય ને. એટલે વાલા ભક્તજનો આજની સભાની અંદર જેઠ મહિનાનો છે ને એટલે બધા આવ્યા છો ખાસ આગલો મહિને ગયો એ ભજન કરવાનો હતો ભજન કર્યું છે કોઈ શક્તિ પ્રમાણે કાં હવ જે હોય ભજન એ મહત્વનું છે સમજે ને. કોઈ કામ ન થાય સાધનથી એ કામ ભજનથી થાય પણ આપણી મેળે કરીએ અને મોટા પુરુષના વસનથી કરીએ તો એમાં આપણને ફેર પડે. પોતાની મેળે કરો તેમ અભિમાન આવે એની વસ્તુ આપણે બીજાની આજ્ઞાથી કરીએ તો આપણને અભિમાન આવે નહીં. હા એટલે બહુ ધ્યાન રાખજો. બહુ સારો સમય મળ્યો છે ભગવાન ભજવાનો છેલ્લો જન્મ કરવાનો. સ્વામી કે આવો સમય આવું ટાણું આવ્યું નથી આવશે નહીં. આ ભગવાન આ સાધુ આવ્યા નથી આવશે નહીં છે અને છે બોલો સહજાન.